હેલો એવરીવન, કેમ છો બધા? હું બધા મજામાં હશો. આજે થઈ ગયો છે બુધવાર. અત્યારે હાલમાં ઓનલી ફોર ડિનરનો વિડીયો લઉં છું. આજે તબિયત નહોતી સારી એટલે જસ્ટ હમણાં જ ઉઠી છું. પણ રવિએ નક્કી કર્યું હતું કે આજે શું બનાવવું અને એમને બધું લાવી બી દીધું અને એ તૈયારી કરવા બેસી બી ગયા. હું જસ્ટ હજુ હમણાં જ ઉઠી છું 8 વાગ્યાની. સો ચલો તમને એકવાર દીવો થઈ ગયો છે ઘરમાં તો દર્શન કરાવી દઉં, પછી આગળનું તમને બતાવું કે શું તૈયારી ચાલી રહી છે અને રવિએ શું વિચાર્યું કે શું બનાવવાનું. જય ગોગા બાપા, જય માતાજી, જય વારાઈમાં, જય શ્રી કૃષ્ણ. હજુ તો કેટલા વાગે દીવો થયો રવિ? 7:30. ઓકે. અહીંયા આગળ અંકિત પટેલ પાર્સલ હગા ચેટલાનું આયલે ફ્રી પેપર ચેટલાનું ગાઈસ. અંકિત છે ને અંકિત નીચેથી આપવા આવ્યો, હવે નીચે જશે પછી અમે ઓનલાઈન કરી દે છે એટલે સારું કરી મારા નાખીએ. હગાનું કરી દે. ઓકે ચાલો, બંધ કરીને આવશે સ્ટોર. એન્ડ શું બનાવવાનું રવિ કહી દેજો એકવાર. સેન્ડવિચ રવિની સ્પેશિયલ, યસ રવિ સ્ટાઇલની. કેમ કે યાદ બનાવી, હું તો નહીં બનાવતી. જુઓ, સબવેમાંથી લઈ આવી. અહીંયા 2 ડોરીટોસ લાવી દીધી એમને. ડોરીટોસ મજા જ આવે, કંઈક અલગ ટેસ્ટ આવવામાં. અહીંયા આગળ આ નીચેથી મંગાવ્યું કેમ કે અમારા ઘરે બી પસંદ હતું. આ આયરું છે ને એરિયા લઈને આવ્યા. આ બાજુમાં એમને લીલા મરચાં સમારી દીધા કેમ કે અમારા લોકોને તીખું ખાવા જોઈએ, અમને મોડું મોડું નહીં ભાવતું. શું કહેવું, બરાબર ને? હવે છે ને હું બધું સમારીશ જે બી અંદર નાખવાનું છે. શું કહેવાય, ડુંગળી, ટામેટું, કાકડી નહીં રે રવિ, લેટસ ને બધું હું સમારીશ. ડુંગળી ત્યાં જ પડી. સો ચાલો ગાઈઝ, બધી તૈયારી કરી દઈએ પછી મળીએ. સાહિલ સૂઈ ગયો છે, અંકિત સ્ટોરમાં છે, સો મળીએ. અહીંયા આગળ છે ને બધી તૈયારી રવિએ જ કરીએ, મેં કશું નહીં કર્યું. એમને પાથરી બધું સામાન લાવ્યા ફ્રીજમાંથી. ખાલી હું આ સલાડ જ નીચે લાવ્યું. તો એરિયા કઈ રીતે બનાવી હું તમને બતાવું. સૌથી પહેલાં શું નાખ્યું એમ કહો. ડોરીટોસ ઓકે, ક્રંચ આવે ને એના માટે. ઓકે, પછી થોડું મીઠું નાખ્યું અને બ્લેક પેપર નાખ્યું. ઓકે. હવે સેન્ડવિચ મસાલો જે છે ને અમારી જોડી એનું નાખી દેવાનું થોડું. સેન્ડવિચ મસાલો બતાવી દેજો. આ વાળો જો કિયા. પછી હું તો વડાપાવનો મસાલો નાખું, તમારે નાખવાનો. અલ્યા ડ્રાય ગાર્લિક લઈને આવ્યા તમે? ટેસ્ટ સારો આવે, મસ્ત. આવ્યો છે ને મસાલો, મેં આજ સુધી કોઈ દિવસ નથી બનાવ્યો અને મને ખબર બી નહીં કે અંદર શું આવે છે. કેમ કે રવિ એવરી ટાઈમ બનાવી. એમને લાસ્ટ ટાઈમ આરઈ બનાવી હતી જ્યારે અમારા ઘરે સંજયભાઈ અને પિનલ રવિને આવ્યા હતા ને ત્યારે બનાવી હતી. એના પછી આજે બનાવીએ છીએ. અરે બધું નાખીને મિક્સ કરતા હોય તો હારે મસાલો મિક્સ ના થાય, પછી સોસ ચોટેલે ચોટી જાય. સોસની વાત નહીં કરતી, આ બી ડ્રાય, આર્યું બી ડ્રાય છે. હા તે પેલું બને ડ્રાય. ડ્રાય નાખીને પછી સારું હેડો જલ્દી બનાવો, બધા રાહ જોવી કાગળ આવો. રાહ જોવી તે જોવા દે. ચાટ મસાલો ગાઈસ, એવરેસ્ટ. અમે લોકો એવરેસ્ટના મસાલા યુઝ કરીએ છીએ. ચાટ મસાલો હું થોડો તળિયાદો રાખું તો પછી ચટાકા પણ આવે, થોડું મજા આવે ખાવાની. સોસમાં આરે 4 નાખવાના. યસ. હું તમને કહી દઉં, આર્યા જે બી 3 છે ને એ રહ્યા સબવેના સોસ છે, તો સબવેમાંથી લાવીએ. અને આપણો પટેલનો હો, પટેલ બ્રધર્સ ચીલી મસાલા જો કે મસાલા અમે ચીલી. એ વાપરીએ ચીલી મસાલા. થોડું સ્પાઇસી બનાવ્યું. અમે લોકો સ્પાઇસી ખાવાવાળા છીએ.
અને અમારા સભ્યમાંથી જે જોવો ને મળી જાય જેમ કે અમારા અહીંયા આપણું શું કહેવાય ગુજરાતી ફેમિલી છે એટલે સારું હો. હા બધું મળી જાય, હા જોવો એટલું મળી જાય. અમારા હગવાલા જ છીએ જોકે એટલે બધું મળી જાય ઇઝીલી. પહેલાં નહોતું મળતું એટલું બધું. આ બધું સોસને એવું લેવું હોય ને તો વોલમાર્ટમાંથી લાવવું પડતું. જે પેલા આવા ટાઈપના ડબ્બા મળે ને સી કે કઈ કંપનીના તો મને યાદ નહીં પણ એવું સબેના લાવતા છે, સબેના હતા. હા સબવેના લાવતા હતા. સબેના છે. પણ એમને છે ને લાસ્ટ ટાઈમ અમે લાવ્યા ને તો એમને આખી આખી બેગો આપી હતી અમને. આની આખી બેગ આરે સ્વીટ ઓનિયન અને આરે રોસ્ટેડ ગાર્લિક કરાવી. આરે કયો હા આરે કંઈક નવો સિરાચા લાઈમ. ઓકે ધેટ્સ ઇટ. ધીસ ઇઝ ઓલ માય ફ્રેન્ડ. જુઓ તમે ચમચો યુઝ કરતા હોય તો રવિ પણ ઇટ્સ ઓકે, ગ્લવ્સ પહેરે ને એટલે ચાલે. બસ આટલું નાખીને મિક્સ કરી દેવાનું ને. ઓકે ચલો ગાઈસ તમને આગળનું કંઈ બતાવું. સેન્ડવિચ બનાવવાની ચાલુ કરી દીધી છે રવિ ઓલરેડી. આ બાજુમાં મેં પ્લેટમાં ડોરી ટોસ્ટ કાઢી દીધી. આપું શું નાખ્યું તમે એક્સપ્લેન કરી દેશો એકવાર? આજે તો નાખો પહેલાં. મેયોનેઝ નાખ્યો, થોડી સિંગ નાખી દઈએ, પછી આરે 3 સોસ નાખી આર્યું દીધા. આવશે આપણો જે આપણે બનાવી દઉં સ્ટફિંગ એ થોડું નાખી દેવાનું. બરાબર. અને ચીઝ થોડી ચીઝ નાખી દઈશું. રવિએ છે ને બ્રેડમાંથી થોડું એવું જો આ કાઢ નાખ્યું. બ્રેડ કમ્સ, હા બ્રેડ તો સ્કૂપ આઉટ કરી જ દેવાની. મરચું લાય. બધું નજીક મૂકો ને રવિ, મારે લોગું થવું પડે. સ્પાઈસી ઓકે, બોની નાખતો. મરચી સમારી ત્યાં મરચો જોઈએ તાર. મરચો એ તો તમને ના મળે ફ્રીજમાં બધું. પેલું બહાર જતું થોડું અંદર રાખો, બધું બહાર આવશે ને તો ગ્રીલમાં. પેલા એક બનાવીને બતાવી દો. જી એમને લાવજી. મારી બનાવો ને યાર. તારી છાડી એ હતી. નહીં મારી, તમે એમાં મેયોનેઝ નાખ્યો. હા લાઈ સૂકી લાય એક બનાવી દો. જી એને બતાવ્યું ને. આલુ ગ્રીન પેપર ભૂલતા નહીં. ડુંગળી આવશે, પછી ગ્રીન પેપર આવશે. પતી ગયું. પતી ગયા, રેડી. આ ઉડાડજો. બરાબર. ઓકે આ રેડી થઈ ગઈ. હવે એને બાકી દેવાની. ચપ્પુ લાવી. મોટું લેવું. ના ના ચાલશે જ્યાં. ત્યાં આગળ સેન્ડવિચ રેડી થઈ ગઈ. હજુ ના ઉભા આ સોસ બાકી નતો નાખ્યો. નાખ્યું પેલા એમાં પણ ઉપરથી નાખવાનું. ઓકે આ બાજુમાં ગ્રીનનું ટેમ્પરેચર આવી ગયું. આ છે ને ગ્રીલમાં અમે લોકો શેકીએ અને બહુ મસ્ત શેકાય. આમાં સ્ટાર્ટિંગમાં છે ને અમે એમાં ચીઝ મૂકીને માઇક્રોવેવ કરતા હતા પણ એ નહીં મજા આવતી હવે એટલી બધી. હવે કંઈક નવું શીખ્યા એટલે આમાં શેકીએ છીએ. દેખો આ વાળું છે અને અહીંયા નીચે જ ભરાઈ દીધું. લાસ્ટ ટાઈમ ઉપર મૂકી દો તો કેવું મારે વારે કરીએ ત્યાં ઉપર જવું પડે ને આમને તેમ ને. સાહિલ ઉઠી ગયો, એને ઉઠાડી દીધો છે ઓલરેડી. હવે રેડી થઈ ગઈ સેન્ડવિચ. તમે મેયોનેઝ તમે નાખ્યું તો યાદ પાક્કું. ઓકે જો આ રેડી કરીને આપી દીધી રવિએ. હવે છે ને આમાં થોડું એવું બટર લગાવીને શેકી નાખું, પછી તમને બતાવું કેમ કે મને એક હાથથી નહીં ફાવે. જો આર્યું છે ને બટર લગાવીને શેકાવા માટે મૂકી દીધી. આવી રીતની વચ્ચેથી કાપીએ થોડી એવી એટલે આખી આખી જ કાપીએ. હવે કમ્પ્લીટ શેકાય ને એટલે તમને બતાવું કે એનું કેવું લુક થાય. બહુ મસ્ત આમ થોડી ફ્લેટ થઈ જાય એટલે ખાવાની મજા આવે.
સબવેમાં જેવું આવી ગોળ ગોળ હોય ને એટલી બધી મજા નહીં આવતી. એન્ડ મેં તો સબવે ક્યારની એ છોડીએ નહીં રવિ. કેટલો ટાઈમ થયો 2 વર્ષ ઉપર થઈ ગયું ને. ઘેર બનાવીએ તો જ ખાય. હું ઘેર બનાવું ને રવિ બનાવી તો જ ખાઉં. સબવેમાંથી મારા ખાધે 2 વર્ષ ઉપર થયું કેમ કે મને નહીં ભાવતું. ભાવતો ને લેટેસ્ટ તો હા એટલું ને જીવડો નીકળી અંદરથી એટલો નહીં ખાતી. ચમ નહીં ખાતી? જીવડો નીકળી છે એટલો લેટેસ્ટમાં. મેં છે ને એક વખત લેટેસ્ટ કેર લાઈન ધોયું ને સેન્ડવિચ બનાવવા માટે તો અંદરથી બહુ જીવડા નીકળે, એટલા બધા નીકળે ને એટલે મેં ખાવાની જ બંધ કરી દીધી. એટલે મને એવું થયું કે સારું એ લોકો ધોતા હશે કે નહીં ધોતા હોય હરખું, એટલે પછી હું નહીં ખાતી. એ લોકોની ઘરે બનાવી ને તો જ ખાઉં. ઘેર લાવીને બરાબર ધોવું ને પછી ખાઉં, એટલે મેં ખાવાની છોડી. જો શેકાવા લાગે ને આ રહી એકચ્યુઅલીમાં થાય છે સાહિલની, જેમાં મેયોનેઝ છે ને મને મેયોનેઝ ભાવતો નહીં, હું ખાતી જ નહીં. એટલે આ રહી છે મારી આવાળી. જો બનીને રેડી થઈ ગઈ. આ રહી પહેલી છે મેં રવિ બનાવી એન્ડ મેં આમાં ગ્રીલ કરી. જો કેટલી મસ્ત બનીને રેડી થઈ ગયા ને. તમારા લોકોને બી ખાવું હોય તો આવી જજો. સાહિલની પ્લેટિંગ રેડી એટલે સાહિલ ખાવાનું ચાલુ કરતું તાર. આ બાજુમાં મારી બની રહી. ઓકે, હવે રવિ બનાવશે અંકિતની એમની. જો ગાઈસ અહીંયા આગળ બધું તળિયા ચાટક કરી નાખ્યું હો, પતી ગયું છે. અમારા બધા લોકો અમે લોકો એક જ ખાધી કેમ કે અમે એકનો જ ગરાગીએ. અમારા બધા બે ના જાય કેમ કે થોડી હેવી પડે. તો બાજુમાં સાહિલ, અંકિત પટેલ થોડું બોલી જશે છે બની મજબૂત બની ગઈ છો. હું તો કોઈ આવા ચાખવા ઓકે ઓકે. જો અંકિત અમે શેક્યા લઈએ મજબૂત. હવે બેઠો છો. આ બાજુમાં રવિની છેલ્લી બનીને આવી ગઈ. અમે લોકો 4 જ બનાવી, ઓનલી 4. જો અમારી ગ્રીલ આવી રીતનું બટર લગાવી દેવાનું થોડું થોડું. પછી આ રહ્યું છે ને આમ કરીને મૂકી દેવાની. ઉપર બી લગાવવાનું થોડું ગરમ થાય ને પછી બસ હવે તે વાકી દેવાની. ભૈયા બધું સાફ સફાઈ કરીશું અમે બધો ભેગો થઈને. વાસણ હશે એમો ઘસીશ, નીચેનું બધું ક્લિયર આ બધા કરશી. એ તો ડોરીટોસ ને એટલે મસ્ત લાગે. અત્યારે હાલમાં 9:45 વાગી ગયા છે. જમવાનું બધું પતી ગયું. અમે બધા લોકોએ ખાઈ લીધું. અમારા બધા લોકોને એક સેન્ડવિચો જ ગઈ છે. સો ઓનલી ફોર 4 જ યુઝ થઈ. રવિ 5 લઈને આવ્યા હતા. એન્ડ કામકાજ કોણે શું કર્યું એ બી તમને લોકોને કહી દઉં. તો આરે બધા વાસણ જેવી હતા ને આટલા વાસણ જ થયા. અંકિતે ઘસ્યા, મેં બધા ધોયા. અહીંયા નીચે જે બી બધું પાથર્યું આજુબાજુ બધું પડ્યું હતું ને આડવરું બધું સાહિલે લેવડાવ્યું, હરખું કરાવ્યું ને નીચે પેલું એમાં પોતું માર્યું. પછી આટલામાં મેં કચરો વાળ નાખ્યો. પછી આ શું કહેવાય પ્લેટફોર્મ ક્લીન કર્યું, બધી વસ્તુ મૂકી દીધી મેં સાહિલે આડવડી જે બી હતી એ. પેલી બાજુમાં અમારા આશ્વીનો ફોન ચાલુ હો. રવિ આશ્વી આવી? આશ્વી ફોનમાં જો ગાઈસ આશુ બતાવું. આ રહ્યુંમાં બચ્ચું આશ્વી. એ દીકા શું કરો તું? મેડમ નામ બોલો સોની મની. મોબાઈલ લાવું કે ખબર આશ્વી? મોબાઈલ હજુ તો હમણાં જ ઉઠી ગયો. હમણાં જ એનો મોબાઈલ લેવો ગાઈસ જોવા માટે સવારમાં. સો ચલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સો મળીએ આવતીકાલે. જય માતાજી.